નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવેલા છે ગણિત અને વિજ્ઞાનના પદ્ધતિશાસ્ત્ર એટલે કે મેથોડના MCQ, જે આપણને ટાટ-એક્સની એક્ઝામમાં 20 માર્કનું, એમાં 20 થી 25 માર્કનું એક્ઝામમાં પ્રશ્નો પૂછાશે, જેના લીધે આપણે આજે ગણિત અને વિજ્ઞાનના મેથડના પ્રશ્નો લઈને આવેલા છે. તો તમને વિડીયો પસંદ પડ્યો હોય, આગળના જૂના વિડીયો ને આ વિડીયો પણ પસંદ પડે એવો જોયા પછી લાગે કે આ વિડીયો તમને યુઝફુલ છે, તો આપણે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. આ વિડીયોમાં આપણે પ્રશ્નો લીધા છે, એના સાથે સમજૂતી પણ સાથે લાવેલા છે. તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. આજનો પ્રથમ પ્રશ્ન છે આપણો, ગણિત શિક્ષણમાં આગમન પદ્ધતિ એટલે શું? તો આપણો ઓપ્શન છે એ, સામાન્ય પરથી વિશિષ્ટ તરફ જવું. બી, વિશિષ્ટ ઉદાહરણ પરથી સામાન્ય નિયમ તરફ જવું. ઓપ્શન સી, સૂત્રનો સીધો ઉપયોગ કરવો. અને ઓપ્શન ડી, માત્ર યાદ રાખીને શીખવું. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન નંબર બી, વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવવો. તો જો સમજૂતી આપેલી છે અહીંયા આપણે નીચે, આગમન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પહેલાં વિવિધ ઉદાહરણો તપાસે છે અને તેના આધારે કોઈ સામાન્ય નિયમ કે સિદ્ધાંત પર પહોંચે છે. આ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, વિજ્ઞાન શિક્ષણની કઈ પદ્ધતિ કરતા શીખો એટલે કે લર્નિંગ બાય ડુઈંગના સિદ્ધાંત પર આધારિત છે? ઓપ્શન એ, વ્યાખ્યાન પદ્ધતિ. ઓપ્શન બી, નિદર્શન પદ્ધતિ. ઓપ્શન સી, પ્રાયોગિક પદ્ધતિ એટલે કે લેબોરેટરી મેથડ. કે ઓપ્શન ડી, વાર્તાલાપ પદ્ધતિ. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્રાયોગિક પદ્ધતિ, લેબોરેટરી મેથડ. જો સમજૂતી કેમ આવે તે, પ્રાયોગિક પદ્ધતિમાં વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરીને જ્ઞાન મેળવે છે, જે લાંબા સમય પછી એટલે કે લાંબા સમય સુધી આપણને યાદ રહે છે. જ્યાં નિદર્શનમાં શું છે, શિક્ષકે જે કાર્ય કરે છે એ આપણે જોવાનું હોય છે, જ્યારે વ્યાખ્યાનમાં શિક્ષકે જે કંઈ વ્યાખ્યા કરે છે એ સાંભળવાનું હોય છે. પ્રશ્ન નંબર 3, ગણિતના કોઈ અઘરા કોયડાનો ઉકેલ લાવવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અનુકૂળ છે? ઓપ્શન એ, સંશ્લેષણ પદ્ધતિ. ઓપ્શન બી, વિશ્લેષણ. ઓપ્શન સી, વ્યાખ્યાન. ઓપ્શન ડી, નિદર્શન પદ્ધતિ. આપણો જવાબ છે અહીંયા ઓપ્શન નંબર બી, વિશ્લેષણ પદ્ધતિ. સમજૂતી જુઓ, વિશ્લેષણ એટલે કે એનાલિટિક મેથડ. પદ્ધતિમાં અજ્ઞાતથી જ્ઞાત તરફ જવા માટે જટિલ સમસ્યાને નાના ભાગોમાં વહેંચીને તેનો ઉકેલ શોધવામાં આવે છે. વિશ્લેષણ એટલે કે આપણે જે કંઈ ટોપિક હોય એને આપણે નાના નાના ભાગમાં વહેંચી શકાય. પ્રશ્ન નંબર 4, બ્લૂમની ટેક્સોનોમી મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રોનું સૌથી ઉચ્ચ સ્તર કયું છે? ઓપ્શન એ, જ્ઞાન. ઓપ્શન બી, વિશ્લેષણ. ઓપ્શન સી, મૂલ્યાંકન. ઓપ્શન ડી, પ્રયોગ. આપણો જવાબ છે ઓપ્શન નંબર સી, મૂલ્યાંકન. સમજૂતી જુઓ, બેન્જામિન બ્લૂમના મતે મૂલ્યાંકન એટલે કે એવેલ્યુએશન એ સૌથી જટિલ અને ઉચ્ચ સ્તરની માનસિક પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 5, વિજ્ઞાનમાં નિદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડનો મુખ્ય ફાયદો શું છે? ઓપ્શન એ, વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરે. ઓપ્શન બી, ખર્ચાળ સાધનોની ઓછી જરૂર પડે છે અને શિક્ષક માર્ગદર્શન આપે છે. ઓપ્શન સી, આમાં સમયનો બગાડ વધુ થાય છે. ઓપ્શન ડી, માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ છે. આપણો જવાબ છે ઓપ્શન નંબર બી, ખર્ચાળ સાધનોની ઓછી જરૂર પડે છે અને શિક્ષક માર્ગદર્શન આપે છે. આગળ તમને કીધું નિદર્શનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? શિક્ષક. માટે આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી. જો સમજૂતી, જ્યારે સાધનો મોંઘા હોય કે પ્રયોગ જોખમી હોય ત્યારે શિક્ષક વર્ગમાં પ્રયોગ કરીને બતાવે છે, જેને નિદર્શન પદ્ધતિ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, ગણિતમાં નિગમન પદ્ધતિની મર્યાદા શું હોય છે? ઓપ્શન એ, તે ખૂબ લાંબી છે. ઓપ્શન બી, તે તાર્કિક નથી. ઓપ્શન તે ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે છે. ઓપ્શન ડી, તે માત્ર પ્રાથમિક સ્તરે જ ઉપયોગી છે. આપણો જવાબ છે ઓપ્શન નંબર સી. જો સમજૂતી, નિગમન પદ્ધતિમાં પહેલાં નિયમ કે સૂત્ર આપી દેવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ સમજ્યા વગર તેનો ગોખવાનો પ્રયત્ન કરે છે. જ્યારે આગમનમાં શું હોય છે, સૌપ્રથમ આપણે ઉદાહરણ આપવામાં આવે છે, એના પછી નિયમ તરફ જવાનું હોય. જ્યારે નિગમનમાં સૌપ્રથમ નિયમથી ઉદાહરણ તરફ જવાનું હોય છે.
પ્રશ્ન નંબર 7 પ્રોજેક્ટ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડના પ્રણેતા કોણ હતા? ઓપ્શન એ જોન ડ્યુ, ઓપ્શન બી કિલપેટ્રિક, ઓપ્શન સી એરિસ્ટોલ, ઓપ્શન ડી પેસ્ટાલોજી. આપણો જવાબ આવશે અહીં ઓપ્શન નંબર બી કિલપેટ્રિક. સમજૂતી જુઓ. વિલિયમ કિલપેટ્રિકે પ્રોજેક્ટ પદ્ધતિનો વિચાર રજૂ કર્યો હતો જે જોન ડ્યુના વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ પર આધારિત છે. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી કિલપેટ્રિક. પ્રશ્ન નંબર 8 ગણિતના પાઠ્યપુસ્તકમાં સામગ્રીને ગોઠવણી કેવી હોવી જોઈએ? ઓપ્શન એ તાર્કિક ક્રમમાં, ઓપ્શન બી મનોવૈજ્ઞાનિક ક્રમમાં, ઓપ્શન સી ક્ષમતા મુજબ, ઓપ્શન ડી ઉપરના તમામ. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર ડી ઉપરના તમામ. સમજૂતી જુઓ. શિક્ષણના સિદ્ધાંતો મુજબ વિષયવસ્તુ સરળથી કઠિન અને તાર્કિક રીતે ગોઠવાયેલું હોવું જોઈએ. પ્રશ્ન નંબર 9 વિજ્ઞાન મેળાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થીઓને રજા આપવી, ઓપ્શન બી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો, ઓપ્શન સી શાળાની પ્રતિષ્ઠા વધારવી, કે ઓપ્શન ડી શિક્ષકનું ભારણ ઘટાડવું. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મેળવવો. પ્રશ્ન નંબર 10 કયું શૈક્ષણિક સાધન દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ છે, જેમ કે જોઈ શકાય અને સાંભળી શકાય? ઓપ્શન એ રેડિયો, ઓપ્શન બી ચાર્ટ, ઓપ્શન સી ટેલિવિઝન અને કમ્પ્યુટર, ઓપ્શન ડી મોડેલ. આપણો જવાબ આવશે અહીં ઓપ્શન નંબર સી ટેલિવિઝન અને કમ્પ્યુટર, જેમાં આપણે સાંભળી પણ શકીએ અને જોઈ પણ શકીએ. પ્રશ્ન નંબર 11 ગણિતમાં વિશ્લેષણથી સંશ્લેષણ એટલે કે એનાલિસિસ ટુ સિન્થેસિસ તરફ જતી વખતે કઈ બાબત સાચી છે? ઓપ્શન એ અજ્ઞાત પદથી જ્ઞાત પદ જવું, જ્ઞાત પદથી અજ્ઞાત પદ તરફ જવું, માત્ર નિયમનો ઉપયોગ કરવો, આપેલ વિગતથી સાંધ્ય તરફ જવું. જવાબ આપણો આવશે અહીંયા ઓપ્શન નંબર એ. સમજૂતી જુઓ. વિશ્લેષણ પદ્ધતિમાં આપણે જે શોધવાનું છે, જેમ કે અજ્ઞાત તેનાથી શરૂઆત કરીએ છીએ અને જે આપેલું હોય જે જ્ઞાત હોય તેના તરફ જઈએ છીએ, જ્યારે સંશ્લેષણમાં તેનાથી ઉલટું હોય છે. પરીક્ષામાં ઘણીવાર આ બે વચ્ચેનો તફાવત આપણને પૂછવામાં આવે છે. પ્રશ્ન નંબર 12 વિજ્ઞાન શિક્ષણમાં હ્યુરિસ્ટિક પદ્ધતિ એટલે કે હ્યુરિસ્ટિક મેથડના મુખ્ય શોધક કોણ હતા? ઓપ્શન એ જોન ડ્યુ, ઓપ્શન બી H.E. આર્મસ્ટ્રોંગ, ઓપ્શન સી B.F. સ્કિનર, ઓપ્શન ડી થોર્ન ડાયક. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી H.E. આર્મસ્ટ્રોંગ. જુઓ સમજૂતી. કેમ સમજૂતીમાં ઓપ્શન નંબર બી આવે છે આપણે બતાવવામાં આવેલું છે. હ્યુરિસ્ટિક શબ્દ પરથી આ નામ પડ્યું છે, જેનો અર્થ હું શોધું શું થાય છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી અને સંશોધકની ભૂમિકામાં હોય છે અને શિક્ષક માત્ર માર્ગદર્શક હોય છે. પ્રશ્ન નંબર 13 ભૂમિતિના પ્રમેય શીખવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે? ઓપ્શન એ વ્યાખ્યાન પદ્ધતિ, ઓપ્શન બી આગમન નિગમન પદ્ધતિ, ઓપ્શન સી વિશ્લેષણ સંશ્લેષણ પદ્ધતિ, ઓપ્શન ડી પ્રાયોગિક પદ્ધતિ. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી વિશ્લેષણ અને સંશ્લેષણ પદ્ધતિ. જુઓ સમજૂતી. પ્રમેય સાબિત કરવા માટે પહેલાં તેનું વિશ્લેષણ એટલે કે તાર્કિક ટુકડા કરવા અને પછી સંશ્લેષણ એટલે કે બધા મુદ્દા જોડીને સાબિતી લખવી એ શ્રેષ્ઠ રીત છે. પ્રશ્ન નંબર 14 ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમેડિયલ ટીચિંગ કયા તબક્કે હાથ ધરવામાં આવે છે? ઓપ્શન નંબર એ સત્રના પ્રારંભમાં, ઓપ્શન બી નિદાન કસોટી બાદ, ઓપ્શન સી વાર્ષિક પરીક્ષા બાદ, કે ઓપ્શન ડી એકમ આયોજન પહેલાં. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી નિદાન કસોટી બાદ. જુઓ સમજૂતી. પહેલાં નિદાન કસોટી એટલે કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીની કચાશ જાણવામાં આવે છે અને ત્યારબાદ તે કચાશ દૂર કરવા માટે ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે. ઓપ્શન નંબર 15 વિજ્ઞાનમાં 5E એટલે કે 5E મોડલ અભિગમમાં ચોથો તબક્કો કયો છે? ઓપ્શન એ એનેગેજ એટલે કે જોડાણ, એક્સપ્લોર એટલે કે અન્વેષણ, ઓપ્શન સી એલાબોરેટ એટલે કે વિસ્તરણ, ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી એલાબોરેટ વિસ્તરણ. જુઓ સમજૂતી કેમ આવે છે. સમજૂતી 5E મોડલ ક્રમ મુજબ એનેગેજ પ્રથમ નંબર પર આવે છે, 2 નંબર પર આવે છે એક્સપ્લોર, 3 નંબર પર આવે છે એક્સપ્લેન, 4 નંબર આવે છે એલાબોરેટ અને 5 એટલે કે 5 નંબર પર આવે છે ઇવાલ્યુએટ. આ મોડેલ રચનાવાદ પર આધારિત છે એટલે કે કોન્સ્ટ્રક્ટિવ આધારિત છે. પ્રશ્ન નંબર 16 ગણિતમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ? એ ઉપચારાત્મક શિક્ષણ, બી સંવર્ધન કાર્યક્રમ એટલે કે એનરિચમેન્ટ પ્રોગ્રામ, ઓપ્શન સી વધુ ગૃહ કાર્ય, ઓપ્શન ડી પુનરાવર્તન. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી સંવર્ધન અને કાર્યક્રમો. સમજૂતી જુઓ.
જે વિદ્યાર્થીઓ સામાન્ય કરતાં ઝડપી શીખે છે તેના માટે વધુ ઊંડાણપૂર્વકનું અને પડકારજનક શિક્ષણ એટલે કે એન્રિચમેન્ટ જરૂરી છે. પ્રશ્ન નંબર 17. વિજ્ઞાનના વૈજ્ઞાનિક અભિગમ એટલે કે સાયન્ટિફિક એટીટ્યૂડમાં કયા લક્ષણનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ જિજ્ઞાસાવૃત્તિ, ઓપ્શન બી ખુલ્લું મન એટલે કે ઓપન માઇન્ડસેટ, ઓપ્શન ડી અંધશ્રદ્ધામાં માનવું, ઓપ્શન ડી પુરાવા આધારિત નિર્ણય. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી અંધશ્રદ્ધામાં માનવું. પ્રશ્ન નંબર 18. વર્ગખંડમાં રચનાવાદ એટલે કે કોન્સ્ટ્રક્ટિવિઝમ મુજબ વિજ્ઞાન શીખવતી વખતે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ? ઓપ્શન એ જ્ઞાનના દાતા એટલે કે ગીવર ઓફ નોલેજ, ઓપ્શન બી સુવિધાકાર એટલે કે ફેસિલિટેટર, ઓપ્શન સી શિસ્તપાલક એટલે કે ડિસિપ્લિન, ઓપ્શન ડી વ્યાખ્યાનકર્તા એટલે લેક્ચરર. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી સુવિધાકાર. સમજૂતી જુઓ કેમ આવે છે. ઓપ્શન નંબર બી તે રચનાવાદ માને છે કે વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાન જાતે રચે છે. શિક્ષકે માત્ર એવું વાતાવરણ અને સાધનો પૂરા પાડવાનું હોય છે જેથી બાળક શીખે અથવા તો શીખી શકે. પ્રશ્ન નંબર 19. ગણિતમાં નૈદાનિક કસોટી કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટના પરિણામોનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે થાય છે? ઓપ્શન નંબર એ વિદ્યાર્થીઓને નાપાસ કરવા, ઓપ્શન બી વાર્ષિક પ્રગતિપત્રક ભરવા, ઓપ્શન સી વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિના આયોજન અને કચાશ શોધવા, ઓપ્શન નંબર ડી શાળાનું પરિણામ સુધારવા. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી વિશેષ શિક્ષણ પદ્ધતિના આયોજન અને કચાશ શોધવા. જો સમજૂતી કેમ સમજો આપણે ઓપ્શન નંબર સી આવે છે તે જોવા. નૈદાનિક કસોટી એટલે કે અંક આપવા માટે નથી, પરંતુ શિક્ષણમાં ક્યાં ગેપ રહી ગઈ છે તે જાણીને ઉપચારાત્મક કાર્ય કરવા માટે છે. પ્રશ્ન નંબર 20. વિજ્ઞાન શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદા કઈ છે? ઓપ્શન એ તે મનોવૈજ્ઞાનિક નથી, તેનાથી સામાજિક ગુણોનો વિકાસ થતો નથી, તે સમય માંગી લે તેવી અને ખર્ચાળ છે, તેમાં વિદ્યાર્થી નિષ્ક્રિય રહે છે. ઓપ્શન નંબર સી આવશે અહીંયા જવાબ આપણે તે સમય માંગી લે તેવી અને ખર્ચાળ છે. જો સમજૂતી કેમ આપણે ઓપ્શન નંબર સી આવે છે એ જોઈએ આપણે. પ્રોજેક્ટ પદ્ધતિ શ્રેષ્ઠ હોવા છતાં અભ્યાસક્રમ સમયસર પૂરો કરવામાં તે અવરોધરૂપ બની શકે છે કારણ કે તે ખૂબ જ સમય માંગી લે છે. પ્રશ્ન નંબર 21. ગણિત એ તમામ વિજ્ઞાનનો પ્રવેશદ્વાર અને ચાવી છે. આ વિધાન કોણે આપ્યું છે? ઓપ્શન નંબર એ આર્યભટ્ટ, ઓપ્શન નંબર બી રોજર બેકન, ઓપ્શન નંબર સી લોક, ઓપ્શન ડી ગેલેલિયો. જો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર બી. સમજૂતી જુઓ. રોજર બેકને ગણિતનું મહત્ત્વ સમજાવતા આ પ્રખ્યાત વ્યાખ્યા આપી હતી, જેમાં વ્યાખ્યાઓ ઘણીવાર પરીક્ષામાં સીધી જ પૂછાય છે. પ્રશ્ન નંબર 22. વિજ્ઞાનમાં તારણ એટલે કે ઇન્ફરન્સ અને અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન વચ્ચેનો તફાવત શું છે? ઓપ્શન એ અવલોકન ઇન્દ્રિયો દ્વારા થાય છે, તારણ એ તેનું અર્થઘટન છે, ઓપ્શન બી તારણ ઇન્દ્રિયો દ્વારા થાય છે, અવલોકન અર્થઘટન છે, ઓપ્શન નંબર સી બંને એક જ છે, ઓપ્શન ડી અવલોકન હંમેશા ખોટું છે. જવાબ એ આવશે આપણે સમજૂતી જુઓ. જ્યારે આપણે જોઈએ છીએ કે વાદળ કાળા છે તે અવલોકન છે, પણ તેની પરથી વરસાદ આવશે એમ કહીએ તે તારણ છે. પ્રશ્ન નંબર 23. સૂક્ષ્મ અધ્યાપનમાં સેતુ એટલે કે બ્રિજ પાઠનો સમયગાળો કેટલો છે? ઓપ્શન એ 6 મિનિટ, ઓપ્શન બી 12 થી 15 મિનિટ, ઓપ્શન સી 36 મિનિટ, ઓપ્શન ડી 5 મિનિટ. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી 12 થી 15 મિનિટ. જુઓ સમજૂતી કેમ આવે છે. ઓપ્શન નંબર બી તે જ્યારે તાલીમાર્થી અલગ અલગ કૌશલ્ય શીખે લે છે ત્યારે તેને જોડવા માટે જે પાઠ આપવામાં આવે છે તેને સેતુ પાઠ કહેવાય છે, જેનો સમય સામાન્ય માઇક્રો પાઠ કરતાં વધુ હોય છે. એના માટે આપણે જવાબ આવશે ઓપ્શન નંબર બી 12 થી 15 મિનિટ. વર્ગખંડમાં રચનાવાદ એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમ મુજબ વિજ્ઞાન શીખવતી વખતે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ? જ્ઞાનના દાતા, સુવિધાકારક, શિસ્તપાલક કે વ્યાખ્યાનકર્તા. ઓપ્શન નંબર બી સુવિધાકારક. જુઓ રચનાવાદ માને છે કે વિદ્યાર્થી પોતાનું જ્ઞાન જાતે રચે છે. શિક્ષકે માત્ર એવું વાતાવરણ અને સાધનો પૂરા પાડવાના હોય છે જે બાળક શીખી શકે છે. આ પ્રશ્ન આપણે આગળ પણ જોઈ ગયેલા છે, રિપીટ થાય છે, જોઈ લેજો. મને નથી લાગતું આપણે આ રિપીટ થાય છે. પ્રશ્ન નંબર 22. ગણિતમાં નૈદાનિક કસોટીના પરિણામોનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે થાય છે? ઓપ્શન નંબર સી આવે છે. સમજૂતી આપણે કદાચ જોઈ ગયેલા છે, રિપીટ થાય છે. જો પ્રશ્ન નંબર 26. વૈજ્ઞાનિક શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદા કઈ? ઓપ્શન એ તે મનોવૈજ્ઞાનિક નથી, તેનાથી સામાજિક ગુણોનો વિકાસ થતો નથી, તે સમય માંગેલી તે ખર્ચાળ છે, તે વિદ્યાર્થીમાં નિષ્ક્રિય છે. ઓપ્શન નંબર સી આવશે આપણો જવાબ. જો સમજૂતી પ્રોજેક્ટ પદ્ધતિ શ્રેષ્ઠ હોવા છતાં અભ્યાસક્રમ સમયસર પૂરો કરવા માટે અવરોધરૂપ બને છે કારણ કે તે ખૂબ સમય માંગેલી છે. પ્રશ્ન નંબર 27. ગણિત એ તમામ વિજ્ઞાનનો પ્રવેશદ્વાર અને ચાવી છે. આ વિધાન કોણે આપ્યું? આર્યભટ્ટ, રોજર બેકન, લોક કે ગેલિલિયો. ઓપ્શન બી રોજર બેકન.
સમજૂતી રોજર બેકને ગણિતનું મહત્ત્વ સમજાવતા આ પ્રખ્યાત વ્યાખ્યા આપી હતી. વ્યાખ્યાઓ ઘણીવાર પરીક્ષામાં સીધી પૂછાય છે. આગળ કદાચ આપણે આ જોઈ ગયા. 28 નંબરનો પ્રશ્ન, વિજ્ઞાનમાં તારણ અને અવલોકન વચ્ચેનો તફાવત આપણે જોઈ ગયેલા છે. સૂક્ષ્મ અધ્યાપનમાં સેતુ અને પાઠનો સમયગાળો 12 થી 15 મિનિટ એ પણ જોઈ ગયેલા છે. ગણિતમાં એનાલિટિકલ એન્જિનના પ્રણેતા ચાર્લ્સ બાબેજને કયા ગુણને કારણે ગણિતના પિતા ગણવામાં આવે છે અને તેમના મતે ગણિતનો પાયો શું છે? કેલ્ક્યુલેશન, લોજિકલ સ્ક્વીન્સ, તાર્કિક ક્રમબદ્ધતા, માત્ર આંકડાશાસ્ત્ર કે અલ્ગોરિધમ? આપણો જવાબ આવશે લોજિકલ સ્ક્વીનેસિંગ. જો સમજે ચાર્લ્સ બેબેજ મશીન બનાવ્યું તે પહેલાં તેની પાછળના તર્ક લોજિક પર ભાર મૂક્યો હતો. ગણિત એ માત્ર ગણતરી નથી પણ તર્કબદ્ધ વિચારવાની પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 31, વિજ્ઞાનના શિક્ષણમાં આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિને જોડતી કડી કઈ? પ્રાયોગિક ચકાસણી, વૈજ્ઞાનિક પદ્ધતિ, માત્ર વાંચન કે પ્રોજેક્ટ? ઓપ્શન નંબર બી, વૈજ્ઞાનિક પદ્ધતિ. સમજૂતી જુઓ. વૈજ્ઞાનિક પદ્ધતિમાં પહેલા અવલોકનો દ્વારા નિયમ બને છે, એટલે કે આત્મક, અને પછી તે નિયમની અન્ય પરિસ્થિતિમાં ચકાસણી થાય છે, એટલે કે નિગમન. આ બંનેનો સમન્વય એટલે કે વૈજ્ઞાનિક અભિગમ. પ્રશ્ન નંબર 32, બ્લૂમની સુધારેલી ટેક્સનોમી એટલે કે રિવાઇઝ બ્લૂમ્સ ટેક્સનોમી 2001 મુજબ ક્રિએટ એટલે કે સર્જન કરવું ને સૌથી ઉચ્ચ સ્થાને મૂકવામાં આવ્યું છે. તેની નીચેના સ્તરે કયું કૌશલ્ય આવશે? એનાલિઝ એટલે કે વિશ્લેષણ, એવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન, એપ્લાય એટલે કે ઉપાર્જન, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજણ? ઓપ્શન નંબર બી, મૂલ્યાંકન, ઇવેલ્યુએટ. જો સમજો તો 1956માં એવેલ્યુએશન ટોચ પર હતું, પણ 2001માં એન્ડરસન અને ક્રથવોલે ક્રિટિંગને સૌથી ઉપર મૂકી અને એવેલ્યુએશન તેની નીચેના બીજા નંબરે રાખ્યું. પ્રશ્ન નંબર 33, વિજ્ઞાનમાં કન્સેપ્ટ મેપિંગ એટલે કોન્સેપ્ટ મેપિંગની ટેકનિક સૌ પ્રથમ કોણે વિકસાવી? જોસેફ ડી નોવાક, પિયાજે, વાયગોત્સ્કી કે જેરોમ બ્રુનર? ઓપ્શન એ, જોસેફ ડી નોવાક. સમજૂતી, 1970ના દાયકામાં નોવાકે કન્સેપ્ટ મેપિંગ રજૂ કર્યું જે વિદ્યાર્થીઓને જટિલ વૈજ્ઞાનિક ખ્યાલો વચ્ચેનો સંબંધ સમજાવવા માટે વપરાય છે. 34 નંબરનો પ્રશ્ન, ગણિતના વર્ગખંડમાં ભૂલ વિશ્લેષણ એટલે કે એરર એનાલિસિસ કરતી વખતે જો કોઈ બાળક બેના છેદમાં 3 પ્લસ 1ના છેદમાં 4 બાબત અનુસાર લખે છે તો આ કયા પ્રકારની ભૂલ છે? ગણતરીની ભૂલ છે, સંકલ્પનાના ભૂલ, અસાવધાની, લેખન ભૂલ? ઓપ્શન નંબર બી, બાળક અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે સરવાળો કરે છે, જેનો અર્થ એ છે કે લસાવા અને અપૂર્ણાંક સરવાળાની મૂળભૂત સંકલ્પના સમજાય નથી. શિક્ષણ નીતિના આધારે એનઈપી 2020 એન્ડ એનસીપી એમસીક્યુ આપણે લઈને આવેલા છે, જેમાં 4 થી 5 ક્વેશ્ચન હશે. આપણે જોઈ લઈએ લાસ્ટમાં. એનઈપી 2020 મુજબ નવા શૈક્ષણિક માળખા 5+3+3+4માં સેકન્ડરી સ્ટેજમાં કયા ધોરણનો સમાવેશ થાય છે? ધોરણ 6 થી 8, ધોરણ 9 થી 12, ધોરણ 8 થી 11, ધોરણ 10 થી 12? ઓપ્શન નંબર બી આવશે, ધોરણ 9 થી 12. જો સમજો નવા માળખામાં 9 થી 12 ધોરણને સેકન્ડરી સ્ટેજ ગણવામાં આવ્યું છે, જેમાં વિષયની પસંદગીની સ્વતંત્ર અને ઊંડાણપૂર્વકનું શિક્ષણ કેન્દ્ર સ્થાને છે. ઓપ્શન નંબર આપણે પ્રશ્ન નંબર 36, એનઈપી 2020 હેઠળ સ્થાપવામાં આવનાર પરખ સત્રનું મુખ્ય કાર્ય શું? શિક્ષકોની ભરતી કરવી, વિદ્યાર્થીઓના આકલન અને મૂલ્યાંકન માટેના ધોરણો નક્કી કરવા, મધ્યાહન ભોજન નિરીક્ષણ કરવું, માત્ર ઓનલાઈન શિક્ષણ આપવું? ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે. જો સમજો તે પરખ એ રાષ્ટ્રીય સ્તરનું મૂલ્યાંકન કેન્દ્ર છે જે બોર્ડ પરીક્ષાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી મૂલ્યાંકન માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. એનસીપી 2005 મુજબ વિજ્ઞાન શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું હોવો જોઈએ? પરીક્ષામાં સારા ગુણ મેળવવા, વૈજ્ઞાનિક પદો અને સૂત્રો ગોખવા, શીખનારની જિજ્ઞાસા અને સર્જનાત્મકને પોષવી, ન્યુટ્રિંગ કોઝેટરી? ઓપ્શન ડી, માત્ર ટેકનોલોજીનો ઉપયોગ શીખવો? જવાબ આવશે સી. સમજૂતી જુઓ. એનસીપી 2005 ભાર મૂકે છે કે શિક્ષણ એવું હોવું જોઈએ જે બાળકને પ્રશ્નો પૂછવા કરે અને તેની કુદરતી જિજ્ઞાસાને જીવંત રાખે. 38 નંબરનો પ્રશ્ન આપણે જુઓ. એનઈપી 2020 મુજબ શિક્ષણ માટે કોઈ અભ્યાસક્રમ 2030 સુધીમાં ફરજિયાત બનશે? 2 વર્ષનું બીએડ, 1 વર્ષનો બીએડ, 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ બીએડ કે પીટીસી ડીએડ? ઓપ્શન નંબર છે 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ બીએડ. સમજૂતી જુઓ. સમજૂતી, ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે 2030 સુધીમાં શિક્ષણ આપવા માટેની લઘુત્તમ લાયકાત 4 વર્ષની ઇન્ટિગ્રેટેડ બીએડ ડિગ્રી હશે. 39માં બાળક તેના જ્ઞાનના સર્જનનું પોતે કરે છે. આ વિધાન કયા શૈક્ષણિક અભિગમ સાથે જોડાયેલું છે જેને એનસીએફ 2005 અને એનઈપી 2020 બંને ટેકો આપે છે? વ્યવહારવાદ, રચનાવાદ, આદર્શવાદ કે શિસ્તવાદ? આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન એ જુઓ. વ્યવહારવાદ, રચનાવાદ, આદર્શવાદ, શિસ્તવાદ? ઓપ્શન નંબર બી આવશે.
જુઓ ઓપ્શન નંબર બી આવશે જવાબ રચનાવાદ. સમજૂતી જુઓ રચનાવાદ મુજબ શિક્ષણ શિક્ષક કેન્દ્રીયને બદલે બાળ કેન્દ્રીય હેતુ હોવું જોઈએ, જ્યાં બાળકો અનુભવ દ્વારા શીખે. NEP 2020 નવું શૈક્ષણિક માળખું આપણું કયું હતું? 5+3+3+4. તો અહીંયા આપણે 39 પ્રશ્નો પૂરા કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ આપણે હવે બીજા વિડીયોમાં. આભાર.